જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો છે એમકોમ સેમ 4 માટે. તો એમકોમ સેમ 4માં આ વખતે 2025માં ન્યૂ બુક આવી છે. સિલેબસ બદલો, તેમાં ટેક્સને બદલે તમારે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ કરીને એક બુક આવેલી છે. તો એ બુક છે ને બહાર માર્કેટમાં આવી નથી ને કોટિલે પણ નથી. તો એ બુકનું સિલેબસ શું છે? તો સિલેબસનો મેં એક વિડીયો બનાવેલો છે. આમાં આપણે દાખલા શીખશું. તો એ બુક છે ને, બુકમાં 4 ચેપ્ટર આવે છે. ચારે ચેપ્ટરમાંથી તમારે દાખલા પૂછાય. પહેલું ચેપ્ટર આ છે કાર્યશીલ મૂડીવાળું. બીજું ચેપ્ટર રોકડ સંચાલનવાળું છે. ત્રીજું ચેપ્ટર લેણા સંચાલનવાળું છે. અને ચોથું ચેપ્ટર છે ને ઇન્વેન્ટરી સંચાલનવાળું છે. પહેલાં બે ચેપ્ટર છે એમાંથી પહેલાં બે પ્રશ્ન પૂછાય ને ત્રીજા ચોથો હોય પ્રશ્ન એમાં ત્રીજામાંથી ચોથામાંથી યુનિટમાંથી ક્વેશ્ચન પૂછાય. પહેલાં બે પ્રશ્ન 20 માર્કના ને ત્રીજો અને ચોથો હશે એ 15 માર્કના હશે. દાખલા ચારેમાંથી દાખલા પૂછાય. આજે આપણે વાત કરીશું વિડીયામાં કાર્યશીલ મૂડી વિશે. તો વર્કિંગ કેપિટલ કરીને બુક છે એમકોમ સેમ 4ની. એમાં એક્ઝામમાં પહેલો દાખલો હશે કાર્યશીલ મૂડીવાળો. તો આ કાર્યશીલ મૂડી છે એનું ચેપ્ટર છે. આ થિયરી છે. તમારે થિયરી જોતી હોય તો કહેજો, દાખલાના ઉદાહરણના વિડીયો બનાવી દઈશ. તો આ ઉદાહરણ નંબર 1 આપેલું છે. આપણે ઉદાહરણ નંબર 1 કરશું આજે. તો માહિતી આપેલ તમે વાંચી લેજો. નીચેની માહિતી પર કંપનીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતની ગણતરી કરો. તો શું કરવાની છે આપણે ગણતરી? કાર્યશીલ મૂડીની જરૂરિયાતની ગણતરી કરવાની છે. કંપનીના કામકાજના દિવસો 25 છે. દિવસ દરમિયાન કામકાજના કલાકો 8 કલાક છે. માસિક ધોરણે ઉત્પાદન પડતર નીચે મુજબ છે. તો માહિતીમાં તમને શું આપ્યું? વિગત આપે કે કંપની આ છે ને એમાં એટલા કામકાજ છે ને એટલા કલાકો કામ કરવાનું છે. ને કીધું તમને શું? કાર્યશીલ મૂડીની ગણતરી, કાર્યશીલ મૂડીની જરૂરિયાતની ગણતરી કરો. આવો દાખલો પૂછે તેમાં શું કરવાનું તમારે? તો અન્ય વિગતમાં શું આપે તમને? કાચો માલ આપે, મજૂરી, સિરોપરી ખર્ચ ને ચોખ્ખો નફો. મોસ્ટ ઓફ આ જ વિગત આપે. એના તમને રૂપિયા આપી દે. કાચો માલ, મજૂરી, સિરોપરી ખર્ચ ને નફો, એના રૂપિયા આપી દીધા. હવે એના પછી તમને શું કે અન્ય વિગતમાં તમને અન્ય વિગત આપે કે નીચેનો સમયગાળો આપે. અન્ય વિગતમાં તમને સમયગાળો આપે કે કાચો માલનો સંગ્રહ કરે કેટલા? 1 મહિના સુધી કાચો માલનો સંગ્રહ કરે છે. ઉત્પાદન પ્રક્રિયાના કાળે ઉત્પાદન અડધો મહિનો હાલે છે. 1/2 એટલે અડધો માસ કહેવાય. તૈયાર માલનો સંગ્રહ 1 માસ સુધી કરે છે. આ ઉદાહરણ 1 છે એનીથી ઓલું જ છે, પ્રશ્ન જ છે. હજી પ્રશ્નમાં શું કીધું? લેણદારો તરફથી મળતી શાખ 1 માસની છે. દેવાદારોને 1 માસ ને અડધો માસ, એટલે કે 1 માસ ને અડધો માસ છે. માથે 1.1/2 માસ. પછી સીધી મજૂરી ચૂકવવાનો ગાળો 1/4 માસ છે. અને સિરોપરી ખર્ચની ચૂકવવાનો ગાળો 1/2 માસ છે. આ તમને આ રીતનો દાખલો આપે, રકમ આપે તો દાખલાનો જવાબ કેમ લખવો? તો અહીંયાથી ઉકેલ એટલે જવાબ સ્ટાર્ટ થઈ ગયું. તમારે લખવાનું કાર્યશીલ મૂડીની જરૂરિયાતની ગણતરી દર્શાવતું પત્રક, વિગત ને રકમ રૂપિયા. પછી તમારે સૌપ્રથમ શું લખવાનું? સાવ ઇઝી દાખલો, તમે ધ્યાનથી કરો એટલે આવડી જશે. જો આ 4 વિગત આપીને કાચો માલ, સીધી મજૂરી, સિરોપરી ને ચોખ્ખો નફો, એ ચારેય તમારે વારાફરતે લખવાના. પહેલાં કાચો માલ આપ્યો તો કાચો માલ લખવાનું તમારે હેડિંગ આપી દેવાનું કાચો માલ. પછી આનો લખતા પછી તમારે શું લખવાનું? સાઈડમાં તમે લખો તો હાલે કે કાચા માલ માટે જરૂરી કાર્યશીલ મૂડી. તો કાચા માલના રૂપિયા હોય રૂપિયા લખવાના. ગુણાકારમાં તમારે માસ માટે જગ્યા ખાલી રાખી દેવાની ને અહીંયા રૂપિયા માટે ખાલી જગ્યા રાખી દેવાની. પછી તમારે ગણતરી કરવાની. શું કરવાની ગણતરી? કાચા માલનો સમયગાળો લખવાનો. કાચા માલ તો કાચા માલનો સમયગાળો, તો એનું સૂત્ર છે, એક જ સૂત્ર યાદ રાખવું પડશે. સાવ સહેલું સૂત્ર છે. તો બરાબર કાચા માલનો સમયગાળો બરાબર કાચો માલ પ્લસ પ્રક્રિયાનો ગાળો પ્લસ તૈયાર માલ પ્લસ દેવાદારને શાક માઇનસ લેણદાર. સૂત્ર સાવ ઈજી છે. 2-3 વખત કરશો એટલે આવડી જશે. કાચો માલ બરાબર શું આવશે? પહેલાં કાચો માલ બરાબર કાચો માલ પ્લસ પ્રક્રિયાનો ગાળો પ્લસ તૈયાર માલ પ્લસ દેવાદારો માઇનસ લેણદારનો. રેડી? તો કાચો માલ છે, આ કાચો માલનો સમયગાળો ક્યાં આપ્યો? પછી પ્રક્રિયાનો સમયગાળો જ આગળ જો અહીંયા સમયગાળો આપેલ છે. કાચા માલનો સમયગાળો 1 માસ, ઉત્પાદન પ્રક્રિયાનો ગાળો અડધો માસ ને તૈયાર માલનો 1 માસ. તો પછી લખવાનું તમારે અહીંયા માસ 1 માસ, અડધો માસ ને 1 માસ. દેવાદારનો સમયગાળો 1.1/2 માસ છે. લેણદારનો સમયગાળો 1 માસ છે. એ લખવાનો. પછી તમારે આનો ટોટલ કરવાનો, સરવાળો કરવાનો, એમાંથી આ બાદ કરવાનો. તો 1, 1, 2 ના 1 આગળનો 1 છે અખવો છે એટલે 3 અખવા અડધો એટલે અખવો એટલે 4 માસ થઈ ગયા. 4માંથી 1 જાય એટલે 3 માસ આવી ગયો. હવે આ 3 માસ આવ્યો ને જે જવાબ ગણતરીનો, એ જવાબ તમારે અહીંયા લખવાનો ગુણાકારમાં. ગુણાકાર કરીએ તો જે રૂપિયા આવે બાર રાખવાના. આવી સેમ પ્રોસેસ તમારે કાચો માલ થઈ ગયો. અહીંયા કાચો માલ થઈ ગયો. હવે સેમ પ્રોસેસ તમારે સીધી મજૂરીમાં કરવાની. હવે તમારે લખવાનું નંબર 2 સીધી મજૂરી. પછી નીચે લખવાનું તમારે સીધી મજૂરી માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત. એમાં રૂપિયા કેટલા સીધી મજૂરી? અહીંયા સીધી મજૂરી આપી છે 1,20,000. તો તમારે લખવાનું 1,20,000. ગુણાકારમાં માસની જગ્યા રાખી દેવાની અને રૂપિયાની જગ્યા રાખી દેવાની. પછી તમારે લખવાનું જરૂરી ગણતરી. જરૂરી ગણતરી લખવાનું સીધી મજૂરીનો સમયગાળો.
સીધી મજૂરીનો સમયગાળો બરાબર સૂત્ર લખવાનું. સૂત્રમાં સાવ સિમ્પલ છે. આ કાચો માલનું પેલું કાઢી નાખવાનું, કાચો માલ નીકળી જાય. તો શું આવે? પ્રક્રિયાનો ગાળો પ્લસ તૈયાર માલ પ્લસ દેવાદાર. શું આવે? પ્રક્રિયાનો ગાળો, તૈયાર માલ પ્લસ દેવાદાર. ને માઇનસમાં પેલું છેલ્લું કાઢી નાખવાનું કાચામાંથી. માઇનસમાં લેણદારો ન આવે. શું છે? મજૂરી છે. તો માઇનસમાં શું આવે? સીધી મજૂરીનો ગાળો. શું આવે? અહીંયા આપેલ છે ને સીધી મજૂરીનો ગાળો, એ લખવાનું. તો આ હે પ્રક્રિયા, તૈયાર માલ, દેવાદાર, સીધી મજૂરીનો ગાળો. એ જો અહીંયાથી માસ લખી નાખવાના. માસ લખી નાખ્યા તમે, પછી પ્લસ કરવાના અને પછી માઇનસ કરવાના, એટલે સાદુરૂપ આપી દેવાના એટલે દાખલો થઈ જાય. તો માસ કેટલા આવે? 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશ. તો એ માસ તમારે અહીંયા લખવાના. અહીંયા લખાઈ ગયા પછી ગુણાકાર આના હારે કરી નાખવાના. ગુણાકાર કરી નાખો એટલે અહીંયા રૂપિયા આવી ગયા. હવે સીધી મજૂરી પછી શું છે? શિરોપરી ખર્ચા. પછી તમારે 3 નંબર કરીને લખવાનું શિરોપરી ખર્ચ. શિરોપરી ખર્ચ માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત. તો રૂપિયા જીવો એટલે રૂપિયા લખવાના, માસનો ને રૂપિયાની જગ્યા મૂકી દેવાની. પછી તમારે કરવાની ગણતરી. તો ગણતરી આની પણ સહેલી છે. આમાં પણ શું છે? જે આ કાચા માલનું સૂત્ર આપણે યાદ રાખ્યું હતું ને, યાદ રાખ્યું તેમાંથી પેલું કાઢી નાખવાનું. તો પ્રક્રિયા પ્લસ તૈયાર માલ પ્લસ દેવાદાર. પછી છેલ્લામાં શું લખવાનું? તમારે શિરોપરી ખર્ચવાળું લખવાનું. કાચા માલનું સૂત્ર છે એમાં પેલું અને છેલ્લું બાદ કરી નાખવાનું. તો પહેલાં 3 પ્લસ કરી નાખવાના. પ્રક્રિયા, તૈયાર માલ, દેવાદાર પ્લસ થઈ ગયા. પછી બાદ શું થાય? શિરોપરી ખર્ચ હોય તો શિરોપરી ખર્ચ બાદ કરવાનું. ને જો મજૂરીનું તમને કહે તો પેલું બાદ કરી નાખ્યું. તો આ 3 1 2 ને 3 પ્લસ કરે ને એમાંથી મજૂરી બાદ કરી નાખવાનું. એટલે સૂત્ર સાવ સહેલું છે. પેલું એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. પછી એના માસ કેટલા છે? પ્રક્રિયાના, દેવાદારના, મોલો શિરોપરી ખર્ચનો માસ જેટલા હોય 1/2 માસ ને 1 માસ ને એ માસ બધા લખી નાખવાના. પછી પ્લસ માઇનસ કરી નાખવાનું. સાદુરૂપ કરે ને માસ મળી ગયા. આ માસ મળ્યા એ તમારે અહીંયા લખવાના. ગુણાકારમાં ગુણાકાર કરીને રૂપિયા બરાબર લખી નાખવાના. જો આ માસનો પ્લસ માઇનસ કરતા ન આવડે ને કે સાદુરૂપ કેમ આપવું, તો એનો અલગથી વિડીયો બનાવી દઈશ. મને કહેજો, કમેન્ટ કરજો. એના પછી આવે છે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો છે 50,000. પછી નંબર 4 ચોખ્ખો નફો. ચોખ્ખા નફાનું નફા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત. તો ચોખ્ખો નફો કેટલો હતો? 50,000 હતો. એના માસમાં શું આવે? ચોખ્ખા નફા માટે માસમાં હંમેશા દેવાદારની જે હોય ને માસ એ લઈ લેવાનું. ચોખ્ખો નફો સાવ ઇઝી છે. ચોખ્ખા નફાના રૂપિયા લખે ને દેવાદારના માસ કેટલા છે? દેવાદારના માસ છે 1/1/2 માસ. તો 1/1/2 માસ લખી નાખવાના. એનો ગુણાકાર કરીને રૂપિયા અહીંયા લખી નાખવાના. પછી જરૂરી આ 4 વિગત હતી. 4 કાચો, સીધી મજૂરી, શિરોપરી ખર્ચ ને ચોખ્ખો નફો. કાચો માલ, સીધી મજૂરી, શિરોપરી ખર્ચ અને ચોખ્ખો નફો. એના રૂપિયા અહીંયા સાઈડમાં લખ્યા હતા. 4 જ રૂપિયા આવે. તે 4 રૂપિયાનો ટોટલ કરી નાખો એટલે તમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત મળી જાય. જો આ રીતના માહિતી આપે ગયો 1/1/2 માસ, તો એને શું કરવું? તો એને તમારે શું કરવાનું? કન્વર્ટ આ રીતના અપૂર્ણાંકમાં કરી નાખવાનું. અપૂર્ણાંકમાં 2 1 2 શું કરશું આપણે? 2 1 2 નીચેથી ઉપરનો ગુણાકાર આવે ને ઉપરની સંખ્યા પ્લસ કરવાની. તો 2 1 2 થાય ને 2માં 1 નાખા ઉપરના, તો કેટલા થયા? 3 થયા. 3 ને છેદમાં જે હોય છેદમાં જ લખવાનું. તો હવે આનું બીજું નામ શું થયું? આને બદલે તમે આનો યુઝ કરી શકો. 1/1/2 બીજું આપણે શું કહી શકીએ? અને 3/2 પણ કહી શકીએ. એટલે હવે 50,000 ગુણાકારમાં 3 કરવાના, ભાગાકારમાં 2 કરવાના, એટલે તમને રૂપિયા મળી જાય 75,000. એ રીતના ગણતરી થશે. રેડી? ને આમાં પણ જો આખા હોય ને, જો આ એક આખો માસ છે ને આ અલગ હે એક, એને અલગ તમે કરી શકો. તો એક આખો ને એક આખો 2 થઈ ગયા, ને આ અડધો ને આ અડધો એટલે 1 થઈ ગયો. એટલે 3 માસ કુલ થઈ ગયા. 3 માસમાંથી તમારે અડધો માસ બાદ કરવાનો છે. એની ગણતરી પછી શીખવાડું. તો અહીંયા આપણે શું કરશું? જો આ હોય ને તો અહીંયા નીચે 2 છે, આના પાસે નીચે 2 નથી, તો અહીંયા નીચે 2 લખવાના. નીચે 2 જાય તો ઉપર પણ શું જાય? 2 જાય. તો શું થયું? 2 3 6 ને નીચે કેટલા આવ્યા? 2 માઇનસ અહીંયા શું આવ્યા? 1/2. રેડી? તો હવે 2 સામાન્ય કાઢી નાખવાના. 2 નીચે સામાન્ય રહી ગયા. 6માંથી 1 જાય તો 5. 5/2 તમે 2 લખો ને તો પણ હાલે. ને આનું બીજું નામ શું છે? આનું બીજું નામ તો આ 2નો ગુણાકાર. 2 2નો ગુણાકાર. તો 2 2 આ 2નો ગુણાકાર થાય. તો 2 2 4. 4 ને ઉપર જીવો એ નાખી દેવાનું. 4માં 1 નાખા તો 5 ને છેદમાં જીવો એ લખી નાખવાનો. તો 2. તો આ પણ જવાબ 2 આવે ગયો 5/2. આ પણ આવે ગયો 5/2. તો આના જગ્યાએ તમે શું લખી શકો? 5/2 માસ. આ ન લખું. હું શું લખું? આ ન લખું. શું લખું? 5/2 માસ. તો 60,000 તમે કરજો ગણતરી. 60,000 ગુણાકારમાં 5 ભાગ્યા 2 એટલે કેટલા રૂપિયા મળે? 1,50,000 મળી જશે. તો આ પહેલો દાખલો હોય સાવ ઇઝી છે, આવડી જશે. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. એક આનાથી બીજી રીતનો દાખલો આવે એ પણ તમને શીખવાડી દઈશ. આ દાખલો પૂછાવાની શક્યતા છે ને અથવા અમે બીજો દાખલો પૂછાય આપણે એ પણ જોઈ લેશું. પણ આ દાખલા કરી લેજો એટલે આવડી જશે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.